હેલો મિત્રો, આના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં ગુજરાતી થીમલી સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશન જરૂર પડશે મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક બીટમાં કવો પ્રોજેક્ટને એક ઇફેક્ટ કવો પ્રોજેક્ટ એના બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાની છે મિત્રો. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ મિત્રો તમે બીટમાં કવો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને મિત્રો બીટમાર્ક અને સોંગ અને ફોટા જોવા મળે છે મિત્રો. તમને બીટમાર્ક પ્રમાણે ફોટા જોવા મળી જશે. ત્યારથી મિત્રો તમારે બેગીની જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો તમે નીચે જોશો એટલે તમને 4 ફોટા આપેલા રહેશે મિત્રો. જોઈ શકો છો મિત્રો, તમને 4 ફોટામાં અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપેલી છે મિત્રો. જેમાંની ચોથા નંબરનો ફોટો આપેલો છે જે લાસ્ટ, તે ફોટા પર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટ પર ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરી હતી તમારે બેગીની જે બીટમાર્ક પ્રોજેક્ટ છે, જે ફોટા એડવાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને જે તમને પહેલા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમે ડાબી તરફ 3 ટપકા આપેલા છે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે પહેલા ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે 11.52 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને મિત્રો તમને એક ફોટો લાંબો જોવા મળે છે, તે ફોટા પર તમારે ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારે તે ફોટામાં પણ એટલા 2 ફોટા પર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી જે 3જા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો, તે ફોટા પર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે. સોરી મિત્રો, આગળ જતું રહેવાનું રહેશે. ત્યાં મિત્રો તમારે 8.14 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. અહીંયા આવીને નીચે જશો એટલે મિત્રો તમને એક ફોટો લાંબો જોવા મળે છે, તે ફોટા પર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તે ફોટા પર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારે 2 ફોટા પર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે. નીચે તે ફોટા પર તમારે ક્લિક કરી તમારે ફરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરી તમારે બેગીને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને જે તમે પહેલા નંબરનો ફોટો છે તેમાં આપણે ઇફેક્ટ લગાવી છે તે પહેલો ફોટો છોડી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે બીજા નંબરનો ફોટો આપેલો છે તે ફોટા પર ક્લિક કરી દેવાનો રહેશે. ને તમારે ઇફેક્ટ ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવીને મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે
2 ફોટા છોડી દેવાના રહેશે. તેમાં કશું આપણે કરવાનું નથી. 2 ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી ત્રીજો અને ચોથા બંને ફોટામાં ફરીથી તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતે મિત્રો 2 ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા છોડી દેવાના છે. તેમાં કશું કરવાનું નથી. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાના છે. જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતે મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તમારે 2 ફોટા પર ઇફેક્ટ લગાડતા આગળ આવશો એટલે મિત્રો તમને વચમાં 3 ફોટા મોટા જોવા મળે છે. તેમાં 3માં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાવી છે. તે 3 ફોટાને છોડી દેવાના છે અને તમારે 13.41 સેકન્ડના બીટમાં આવીને ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લગાડી ફરીથી 2 ફોટા છોડી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે 2 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે મિત્રો સ્ટેટસની છેલ્લે લગી. તમે જોઈ શકો છો આપણે 2 ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગની જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી તમારે બીજા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો. તેના ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા આપેલા છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરીને તમારે બેગની જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીએ તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને તમારે મિત્રો 3 ફોટા છોડી દેવાના છે. 1, 2 ને 3 ફોટા છોડીને મિત્રો જે તમને ચોથા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો. તે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો હોય છે તે ફોટા પર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. 2 ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે 2 ફોટામાં ઇફેક્ટ લગાવી લેવાય છે. તે બંને ફોટાને છોડી દેવાના રહેશે. તેમાં કશું કરવાનું નથી. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટા પર ઇફેક્ટ નહીં લગાવી તે બંને ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવી રીતે મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લગાવી લેવા છે. તે બંને ફોટાને છોડી દેવાના રહેશે. તેમાં કશું કરવાનું નથી. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી 2 ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે લગી જેટલા ફોટા બાકી છે ઇફેક્ટ લગાડવાના તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. ત્યાર પછી મિત્રો તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગને મિત્રો ફરી એકવાર તમારે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી ઉપર તમને બોર્ડર, પીએનજી અને શેપ 3 લેયર આપી છે. તે 3 લેયરને જે આઈક્યુ આઇકન છે તેના પર દબાવીને મિત્રો 3માં રાઇટ આઇકન આપી દેવાનું રહેશે. રાઇટ આઇકન આપીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારે શરૂઆતમાં રહીને મિત્રો જે તમને ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. અહીંથી તમારે સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. સ્ટેટસમાં છેલ્લે જઈને જે શેપ વાળી લેયર આપી છે તેના પર ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. આવી રીતે મિત્રો ઉપરની બીજા તમને પીએનજીના બોર્ડર છે બંનેને પણ તેવી જ રીતના તમારા સ્ટેટસની છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. આટલું મિત્રો કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે જે તમને ઉપર તમને સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો એ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જોઈ શકો છો એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.